સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર કાકડોલ ખાતે 2 દિવસીય રવિ કૃષિ મેળાનો પ્રારંભ થયો। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। ગુજરાત રાજ્ય સરકારમાં આપણા રાજ્યની અંદર દરેક તાલુકા લેવલ પર કૃષિ મહોત્સવ આજથી ચાલુ થયા છે। 6 અને 7 બંને દિવસ દરમિયાન કૃષિ મહોત્સવના રૂપમાં દરેક ખેડૂત મિત્રો કૃષિની માહિતી લઈ શકશે અને વિવિધ ટેકનોલોજીનો જાણકારી લઈ શકશે તથા ખેડૂત પોતાના ખેતર પર નવા પ્રયોગ કરવા હોય તથા નવી ખેતી જાણવી હોય, નવી ખેતી કરવી હોય તે માટે વૈજ્ઞાનિક ચીજો સાથે પરામર્શ પણ કરી શકશે। રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત 247 તાલુકાઓની અંદર આ કૃષિ મહોત્સવ થનાર છે, જેમાં સાબરકાંઠાના તમામ 8 તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો આજથી શુભારંભ થયો છે। તેમાં ફાર્મ મશીનરીના સ્ટોલ લાગેલા છે, જેમાં ખેડૂત મિત્રો તેનો લાભ લઈ શકશે। સાથે સાથે નેનો યુરિયા ડ્રોનના પણ સ્ટોલ વિવિધ જગ્યા પર લાગેલા છે, તો નેનોના પણ ખેડૂત લાભ લઈ શકશે। સાથે પ્રાકૃતિક ખેતીના પણ માહિતી અને તેના પીરસતા તજજ્ઞો અત્રે ઉપસ્થિત રહેલા છે, તો કૃષિ મહોત્સવ દરમિયાન એનો પણ ખેડૂત મિત્રોને સારો એવો લાભ મળી શકશે। તથા મોડલ ફાર્મ જે પ્રાકૃતિક ખેતીના બનેલા છે, 100 કરતાં વધારે ખેડૂત મિત્રોના મોડલ ફાર્મ આપણા જિલ્લામાં છે, તેઓની વિઝિટ પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાય તે માટે ખેડૂત મિત્રો ત્યાં જઈ શકશે। ટૂંકમાં રવિ કૃષિ મહોત્સવથી ખેડૂતોની ખેતીને સર્વાંગી વિકાસ થાય અને ખેડૂતોની આવક ડબલ થાય, જે માનનીય વડાપ્રધાનશ્રીનું સપનું છે, એ સાકાર કરવા માટે રાજ્ય સરકારશ્રી તરફથી આ એક પહેલ છે। ધન્યવાદ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।